ફોરેન કપાસ માર્કેટમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે। વિદેશી કપાસ બજાર શા માટે વધી રહી છે? તો અત્યારે મુખ્ય કારણ હોય તો ખેડૂત મિત્રો, જે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેના કારણે સમગ્ર વિશ્વની બજારોમાં અફરાતફરી અને મોટી ઉથલપાથલો છે તે ચાલી રહી છે। ખાસ કરીને ખેડૂત મિત્રો, આપણે ત્યાં શંકર રૂની ગાંસડીનો ભાવ આપણે જોઈએ તો 500 રૂપિયા જેટલો વધીને 59,000થી 59,500ની આસપાસ આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ છે તે ચાલી રહ્યો છે। કપાસિયાના 20 કિલોના ભાવ પણ 870થી 890ની આસપાસ ચાલી રહ્યા છે। કપાસિયા હોશ પણ 5-10 રૂપિયા જેટલું વધીને 1505 અને 1510ની આસપાસ ચાલી રહ્યું છે। અને કપાસિયા ખોળ જે 60 કિલોવાળી ભરતીવાળી ગુણી આવે છે તેનો ભાવ 2450થી 2500ની આસપાસ અતિ સારી બ્રાન્ડ હોય તો બોલાઈ રહ્યા છે। હવે ખેડૂત મિત્રોની ઘણી બધી કોમેન્ટ છે। ખેડૂત મિત્રો, હું કોમેન્ટનો જવાબ આપવા હર હંમેશ પ્રયત્ન કરતો હોઉં છું, પરંતુ ઢગલા બંધ ખેડૂત મિત્રોએ પોતાના વિસ્તારમાંથી કોમેન્ટ કરી છે જે આપણે નામ નથી લેતા, નહીંતર વિડીયો છે તે ઘણો બધો લાંબો થઈ જશે। આપણે વિશ્વની કપાસ બજાર અને સ્થાનિક કપાસ બજારમાં શું હલચલ ચાલી રહી છે તેની વિગતવાર અપડેટ છે તે આજે આપવાની છે, એટલે વિડીયો લાંબો થશે, પરંતુ જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગી પુરવાર થશે તેવું અત્યારે મને તમે આખો વિડીયો જોશો એટલે મને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી માહિતી છે તે ચોક્કસ મળી રહેશે। હવે ખેડૂત મિત્રો, ગામડે બેઠા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરેલી છે કે પરાશરાભાઈ, અમારે ત્યાં 1655, 1700, 1775, 1800, 1850માં પણ એક ખેડૂત મિત્રોની કોમેન્ટ છે કે માંગ્યો છે પણ વેચવો નથી। ખૂબ સારામાં સારી કપાસ બજાર છેલ્લા ઘણા દિવસોથી રિકવરી તરફી તેજી પ્રાપ્ત કરવા માટે થનગનાટ કરી રહી છે, અને આની સીધી જ અસર છે તે અત્યારે કપાસ બજારમાં જોવા મળી રહી છે। કારણ કે વિદેશી કપાસ બજારમાં, રૂ બજારમાં મોટા ઉછાળાઓ છે તે અત્યારે ચાલી રહ્યા છે, અને આને કારણે જ આપણી ભારતીય કપાસ બજાર પણ અત્યારે ઉછળી રહી છે, વધી રહી છે। હવે ખેડૂત મિત્રો, આપણે વૈશ્વિક લેવલે કેવા ભાવ રૂની ગાંસડીના ભારતીય રૂપિયામાં 356 કિલોની ખાંડીમાં આપણે જોઈએ તો કયા દેશનું રૂ આપણા ભારતીય રૂપિયામાં કેવા ભાવમાં બોલાઈ રહ્યું છે માર્કેટમાં તેની માહિતી આપણે જોઈ લઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે કયા દેશમાં રૂના ભાવ છે તે 356 કિલોની ખાંડીમાં ભારતીય રૂપિયામાં કેવા ભાવ વિદેશમાં બોલાઈ રહ્યા છે તે પણ આપણે જાણી લઈએ। ખેડૂત મિત્રો, 31/3/2026ના રોજ આપણી શંકર રૂની ગાંસડીનો ભાવ હતો 58,300, તેમાં 500 રૂપિયા જેટલો ઉછાળો આવીને 1/4/2026ના રોજ 58,800 જેટલો ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે 31 તારીખે 51,296 રૂપિયા ભાવ હતો, તેમાં 424 રૂપિયા જેટલો વધીને 1/4/51,720 રૂપિયા ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 31 તારીખે 52,857 ભાવ હતો, તેમાં પણ 457 રૂપિયા જેટલો ભાવ વધીને 1 તારીખે 53,314 રૂપિયા જેટલો ભાવ થઈ ગયો। ચીનના મે વાયદા પ્રમાણે 31 તારીખે 74,013 જેટલો ભાવ હતો, તેમાં 212 રૂપિયા વધીને 1 તારીખે 74,225 રૂપિયા ભાવ થઈ ગયો। બ્રાઝિલના રૂના ભાવ 31 તારીખે 55,297 હતા, તેમાં સીધો જ 940 રૂપિયાનો વધારો આવીને 1 તારીખે 56,237 રૂપિયા ભાવ છે તે થઈ ગયો। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે ફોરેન માર્કેટમાં રૂના ભાવમાં ખૂબ સારામાં સારો ઉછાળો વિદેશી રૂ બજારમાં પણ આપણે ભાવને જોતા સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ। હવે આ ભાવમાં એકાએક વધારો શા માટે આવી ગયો? તો કે ખેડૂત મિત્રો, આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ભારતમાં રૂનું ઉત્પાદન ઘણું બધું આંકડાઓમાં ઊંચું મુકાયેલું છે, પરંતુ માર્ચના અંત સુધીમાં અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે લગભગ
આશરે 280 લાખ જેટલી રૂની ગાંસડીની આવક ભારતમાં થઈ હોય તેવું માર્ચના અંત સુધીમાં અમુક જગ્યાએથી આપણને આવો આંકડો છે તે જાણવા મળી રહ્યો છે. તમારી પાસે પરફેક્ટ આંકડો હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. હવે ખેડૂત મિત્રો, આ ભાવ શા માટે આટલા બધા વધ્યા? તો વૈશ્વિક હલચલો છે તે આ યુદ્ધ પછી ઘણા બધા દેશોમાં જોવા મળી. જેમાં આપણે વૈશ્વિક લેવલે વાત કરીએ તો એક તો સમુદ્રી માર્ગ છે કે જે આપણે આયાત નિકાસનો જે વહીવટ થતો હોય છે તે મોટે ભાગે દરિયાઈ માર્ગે થતો હોય છે. હવે આવું યુદ્ધ ક્યારેક અચાનક ફાટી નીકળે તો ત્યારે તેની સીધી જ અસર છે તે સમુદ્રી કાંઠા ઉપર વધારે જોવા મળે. દરિયામાં સ્ટીમર ચાલતા હોય, આપણે દાખલા તરીકે રૂની જ આયાત આપણે અમેરિકાથી કરી હતી તો મોટાભાગનો માલ છે તે દરિયાઈ માર્ગેથી આપણા દેશમાં આવે છે. આવી જ રીતે બધા જ દેશનો વહીવટ છે તે ટૂંકમાં સમુદ્રી માર્ગે દરિયાઈ માર્ગે થતો હોય છે. હવે સંઘર્ષ ચાલતો હોય, યુદ્ધ જેવો માહોલ ચાલતો હોય ત્યારે દરિયાઈ ભાડા છે તે ઘણા બધા વધી જાય. માત્ર ભાડા જ નથી વધતા, પરંતુ માલ લાવવા માટેનો વીમો છે તેનું પ્રીમિયમ ઘણું બધું ઊંચું થઈ જાય. બીજું કે ખાસ કરીને અત્યારે ખેડૂત મિત્રો યુદ્ધ થાય એટલે ક્રૂડ ઓઇલ છે તેની સપ્લાય છે તે ઘણી બધી ઘટી જાય. સપ્લાય ચેનલ ખોરવાઈ જાય એટલે ભાવ છે તે ક્રૂડ ઓઇલના વધવા માંડે. હવે આપણે ગઈકાલની જ વાત કરીએ તો ક્રૂડ ઓઇલ જે WTI છે, જે માપદંડ છે વૈશ્વિક લેવલનો ક્રૂડ ઓઇલ વાયદાનો, બે છે માપદંડ. એક ક્રૂડ ઓઇલ WTI તે અમેરિકા માટેનો છે. હવે તેના ભાવ ગઈકાલે $111.54 આસપાસ બંધ આવેલા છે. અને બીજો માપદંડ છે બ્રેન્ટ ઓઇલ, જે લંડનનો માપદંડ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ છે તેના ઉપર વાયદાને આધારે બજારમાં માપદંડ છે તે મહત્વનો રોલ ભજવે છે. હવે બ્રેન્ટ ઓઇલ છે તે $109.24 આસપાસ બંધ આવ્યું છે. ડોલર ઇન્ડેક્સ છે તે મજબૂત થઈ ગયો. ડોલર ઇન્ડેક્સ પણ ગઈકાલે 99.86ની આસપાસ બંધ આવેલો છે. અને આપણો ન્યૂયોર્ક કોટન વાયદો પણ ગઈકાલે 0.12 જેટલો વધીને 70.88 સેન્ટની આસપાસ 2/4/2026ના રોજ બંધ આવેલો છે. આજે ગુડ ફ્રાઇડેની રજા છે એટલે ફોરેન માર્કેટ બંધ છે. આપણા માર્કેટની આપણને ખબર નથી, પરંતુ ફોરેન માર્કેટમાં રજા છે. હવે આ બધા જ કારણોને લીધે કપાસ બજારમાં વૈશ્વિક, માત્ર ભારત દેશમાં જ ભાવ વધ્યા તેવું નથી, પરંતુ આ જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લીધે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો. અને ક્રૂડ ઓઇલમાંથી આપણને ખબર જ છે કે કૃત્રિમ રેસા બને, સિન્થેટિક ફાઇબર, જેમાં પોલિએસ્ટર હોય, વિસ્કોન હોય, કે આ મટીરિયલ બધાય બનાવવા પાછળ ગેસનો વપરાશ થાય. એટલે કુદરતી રીતે પણ ઉછાળો ગેસના ભાવમાં પણ મોટો આવ્યો છે. આ બધી જ અસર છે તે ખેડૂત મિત્રો યુદ્ધના લીધે જોવા મળી. અને આને કારણે જે કારખાનાઓમાં, જે ફેક્ટરીઓમાં જે કૃત્રિમ રેસા કે જેને આપણે પોલિએસ્ટર છે, વિસ્કોન છે તે કહીએ, તે કંપનીઓમાં બનતું હતું. હવે કંપનીઓમાં આ બનાવવા માટે ગેસ જોઈએ, તો ગેસના ભાવ પણ ઘણા બધા વધી ગયા. ગેસના ભાવ વધવાની સાથે સાથે પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલ છે તેમાંથી આ રેસા બનતા હતા. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવતા આ જે રેસાનું ઉત્પાદન થતું હતું તે ઘણું બધું મોંઘું થઈ ગયું. પરિણામે મોટાભાગની કોટન ઇન્ડસ્ટ્રી છે તે કુદરતી કપાસ તરફ વળી ગઈ. કુદરતી કપાસ અત્યારે આ બધા જની સરખામણીમાં સસ્તો પડે છે. એટલે કપાસના ભાવ છે તે ફોરેન માર્કેટ અને આપણા લોકલ માર્કેટમાં ખૂબ સારામાં સારા વધી ગયા. આ સિમ્પલ અને સાદું ગણિત છે. ખેડૂત મિત્રો, તમારે ત્યાં અત્યારે કેવા ભાવમાં સોદા થઈ રહ્યા છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. હું બધા જ ખેડૂત મિત્રોને કોમેન્ટમાં જવાબ નહીં આપી શકું, કારણ કે ગુજરાતની એકમાત્ર કપાસ બજારની વિશેષ અપડેટ આપતી આપણી ખેડૂત માહિતગાર બનો યુટ્યુબ ચેનલ છે તે આજે એટલી બધી મોટી થઈ ગઈ છે કે ઢગલા બંધ ખેડૂત મિત્રોની કોમેન્ટો છે તે આપણને મળી રહી છે. કારણ કે અત્યારે ગુજરાતમાં તટસ્થ રીતે એકમાત્ર વૈશ્વિક અને સ્થાનિક કપાસ બજારનો સીધી સાદી સરળ ભાષામાં તમારા સુધી માહિતી પહોંચાડતી કોઈ ચેનલ હોય તો આપણી ખેડૂત માહિતગાર બનો યુટ્યુબ ચેનલ છે, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂત મિત્રો આપણી સાથે લાગણીના તંતુથી જોડાયેલા છે. મેં કપાસ 100માં વેચી નાખ્યો છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને એમ થતું હતું કે પરાશરાભાઈને હવે રસ નહીં હોય. ખેડૂત મિત્રો, કપાસમાં આપણને પાવરફુલ રસ છે. મારે આવતા વર્ષે પણ બધી જ જમીનમાં કપાસનું જ વાવેતર કરવું છે. અત્યારે
ઘણી બધી માનસિકતાઓ છે તે ખેડૂત મિત્રોને એવી બતાવવામાં આવતી હશે કે બજાર આમ થશે તેમ થશે, તમારે કોઈનું નથી માનવાનું. વૈશ્વિક કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે અને સ્થાનિક કપાસ બજારમાં કેવો માહોલ છે તેને ધ્યાનમાં રાખીને જ અને ખાસ કરીને ખેડૂત મિત્રો તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે જ તમે લેજો, જેથી કરીને તમને ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે. ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. અમે ક્યારેય કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમને જે યોગ્ય લાગતું હોય, સૂચતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તેને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો. આભાર.